નમસ્કાર મિત્રો, હું છું જયેશ ત્રિમાળી. આજે નેટફ્લિક્સ ઉપર રિલીઝ થયેલી મૂવી અનટિલ ડાઉન નો આજે તમને રિવ્યૂ કરવા માટે હું જઈ રહ્યો છું. એપ્રિલમાં કદાચ આ મૂવી થિયેટરમાં રિલીઝ થઈ હતી અને થોડા દિવસ પહેલાં જ નેટફ્લિક્સ ઉપર આવી છે. મેં નેટફ્લિક્સ ઉપર જ જોઈ છે, પરંતુ ગજબની હોરર અને થિયેટ્રિકલ એટલા માટે કહું છું કે ખરેખર આ મૂવી મેં થિયેટરમાં જોયું હોત તો એનો રોમાંચ કંઈક અલગ જ હોત. અચાનક જ રાત્રે 12, 12:30, 1 વાગે મેં આ મૂવી નેટફ્લિક્સ ચાલુ કરીને શરૂઆત કરી અને જોયું તો તમે નહીં માનો કે 1.5-2 કલાકની મૂવીમાં 1.25 કલાક, 1 કલાક, 1.25 કલાક થયા પછી મને ખરેખર અંદરથી એવો અહેસાસ થયો કે શું આટલામાં કંઈક બની રહ્યું છે. અને એ મૂવી ખરેખર મારે બંધ કરવી પડી. બીજા દિવસે પછી મેં જોઈ. એટલે તમે સમજી શકો છો કે કેવા પ્રકારની હોરર મૂવી બનાવી હતી. એક એવું ગ્રુપ છે મિત્રોનું કે કોઈક છોકરી ખોવાઈ ગઈ છે અને એને શોધવા માટે નીકળ્યા છે ને એવી જગ્યાએ, એક એવા મકાનમાં, એક એવી હોટલમાં આવીને એ લોકો રોકાય છે. અને એ હોટલમાં, એ રૂમમાં ગયા પછી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નથી. હવે તમે વિચારી લો કે બહાર નીકળવાનો ક્યાંય રસ્તો ના હોય અને ટાઈમ ઝોન ઉપર આ મૂવી બનાવી છે. કદાચ આ મૂવી ટાઈપની એક વિડીયો ગેમ પણ છે, એન્ડ્રોઈડ ગેમ પર છે. મેં ખાલી સર્ચ કર્યું હતું યુટ્યુબમાં, એટલે મને ખ્યાલ છે. મેં આ મૂવીને હજુ સુધી મેં રમી નથી કે મેં જોઈ પણ નથી. ઓકે, તો એના આધારિત આ મૂવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એ હોટલમાં એન્ટર થયા પછી ટાઈમ ઝોન એટલા માટે છે કે દરરોજ રાત્રે આ લોકોના મર્ડર થાય છે. હવે કોણે ટાઈમ ઝોન એ હોટલના રૂમમાં, મકાનમાં સેટ કર્યું છે એ ખબર નથી. એ બહુ બધું સસ્પેન્સ છે. એ તમે મૂવી જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે આ ટાઈમ ઝોનવાળી આ મૂવીમાં દરરોજ રાત્રે આ જેટલા પણ એમના મિત્રો છે, 5-6, તમામના દરરોજ રાત્રે મર્ડર થાય છે. 1 દિવસ, 2 દિવસ, 12, 13 દિવસ માટે. હવે તમે વિચારી લો કે 13 દિવસ સુધી 1 દિવસ મર્ડર થાય છે, બીજા દિવસે પાછા એની એ જ સિચ્યુએશનમાં એ લોકો ત્યાં છે. હવે ફર્સ્ટ મૂવીનો જે પાર્ટ છે કે એક માત્ર એ પ્રમાણેનું એ મકાનમાં, એ હોટલમાં પાણી છે કે એ પાણી પીધા પછી એ લોકો એ પાણી કેવી રીતે મર્ડર કરે છે એ બહુ જોરદાર રીતે, હોરર રીતે બતાવવામાં આવ્યું છે. જેટલા પણ દિવસના મર્ડર મિસ્ટ્રી બતાવી છે બહુ ખતરનાક રીતે, એટલું હોરર રીતે બતાવ્યું છે. અંદરના રૂમના સિચ્યુએશન, એનું બેકગ્રાઉન્ડ સ્કોર, અથવા તો એની જે લાઇટિંગ છે કે કેવા પ્રકારની લાઇટિંગ હોરર મૂવીમાં જોવે, માઇન્ડ બ્લોઈંગ કન્સેપ્ટ સાથે ડિરેક્ટરે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજા ત્રીજા દિવસે પણ એમના જે મર્ડર થયા છે, એક છોકરીનો એક પગ જે છે કે એ પગને પણ એમણે એ રીતે ક્રેસિસ થતા બતાવ્યો છે. તમારા આમ રૂંવાડા ખડા થઈ જાય એટલું ડેન્જર હોરર બતાવ્યું છે. અત્યાર સુધીની મારી આ 2024-25ની લેટેસ્ટ હોલિવૂડ હોરર મૂવી છે. હવે તમે નહીં માનો કે અંદર એન્ટર થયા પછી દરરોજ કોઈ પણ વ્યક્તિનું મર્ડર થાય, આગળનું દિવસનું મર્ડર એમને યાદ છે કે અમે આવી રીતે અમારું મર્ડર થયું, આજે રાત્રે કેવી રીતે મર્ડર થશે, ત્રીજા દિવસે કેવી રીતે મર્ડર થશે, કોણ આ મર્ડર કરી રહ્યું છે, કેવી રીતે આ લોકો ગાયબ થયા છે. અંદર હોટલમાં એન્ટર થયા પછી તમે નહીં માનો કે એ લોકોના એડવાન્સમાં બુકમાં નામ લખાવેલા છે કે આ લોકો આટલા દિવસ માટે આવ્યા છે. મિસિંગના જે ફોટોગ્રાફ છે તો ત્યાં મિસિંગમાં એ લોકોના ફોટોગ્રાફ સાથે નીચે મિસિંગ લખેલું છે. કોણે એડવાન્સમાં લખી દીધું છે. બહુ બધી રીતે રોમાંસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. લાસ્ટમાં આ લોકો બહાર નીકળે છે કે નથી નીકળતા, જીવતા નીકળે છે કે 12મા 13મા દિવસે એ લોકોનું મર્ડર, એ લોકો મિસિંગ થાય છે, એ લોકોનું મોત થાય છે. કોણ આ મર્ડર કરી રહ્યું છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે આ હોરરને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે વિચારી લો કે મારે બીજા દિવસે 1.25 કલાકની મૂવી ફરીથી જોવી પડી. 5માંથી જો મારે એને સ્ટાર આપવાના આવે તો હું 4.5 સ્ટાર આપું. કદાચ હું ખોટો પણ હોઈ શકું. એ એટલા માટે કે એન્ડનો જે ભાગ જે છે એ થોડોક ડલ મને લાગ્યો. એટલા માટે કે જ્યારે હું 1.5 કલાક માટે આમ હોરરમાં ગભરાઈને બેઠો હોય, લાસ્ટની 15 મિનિટમાં મને થોડોક અહેસાસ ઓછો એટલા માટે થયો કે કદાચ એવું બની શકે કે મેં બીજા દિવસે અડધો પાર્ટ જોવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે નેટફ્લિક્સ ઉપર આ જે મૂવી જે રિલીઝ થઈ છે, ડિરેક્ટરે શું ડિરેક્શન કર્યું છે, એનો બેકગ્રાઉન્ડ સ્કોર, દરેક કલાકારે પોતાના ચહેરા ઉપરના હાવભાવ, વધારે કંઈ નહીં કહું, 4.5 મેં રેન્ક આપ્યા છે. અને
નેટફ્લિક્સ ઉપર ફ્રીમાં તમે જોઈ શકો છો. જો તમારું સબસ્ક્રિપ્શન છે તો કોઈ પણ રીતે મૂવી જોવાનું ચૂકતા નહીં. આવી હોરર થિયેટિકલ અને આ વર્ષમાં આવેલી એક અલગ અંદાજ સાથે ડિરેક્ટરે પ્રયત્ન કર્યો છે. તો ચૂકતા નહીં. નેટફ્લિક્સ ઉપર અત્યારે જ જાઓ, જુઓ. અને હું તો એવી અપેક્ષા રાખું છું કે આ મૂવીને રાત્રે જ જોવાનો પ્રયત્ન કરો. તમને લાગશે કે હોરર શું કહેવાય, કેવી રીતે એને રજૂ કર્યું છે, બહુ જોરદાર રીતે. આવા જ વિડીયોના રિવ્યૂ સાથે, આવા જ મૂવીના રિવ્યૂ સાથે મળીશું. ત્યાર સુધી મને રજા આપો. ગુડ ડે.